हेलो गाइस, गुड मॉर्निंग एंड वेलकम बैक टू अवर यूट्यूब चैनल क्यूरी पाइज. क्या कर रहे तुम लोग? તમને બેકગ્રાઉન્ડ જોઈને ખબર પડી જ ગઈ હશે કે અત્યારે શું ચાલે છે. અત્યારે ચાલે છે પેકિંગ એ નથી ચાલતી. હજી જે ઓલા બધા ભરેલા છે ને એ બધા ખાલી કરીશ ને જેટલા લઈ જવાના હશે એટલા રાખીશ અને જેટલા નથી લઈ જવાના એ બધા એક સાઈડ કરીશ. બેડમાં ભરી દઈશ. આમાં બધા આ જે બેડ છે ને બેડ તમને દેખો, મારા આખાડો આવે, સોરી એક મિનિટ. આ જે બેડ છે ને એની અંદર બધા ઇન્ડિયન વેર છે, જેમ કે ચણિયા ચોલી, ડ્રેસ, સાડી, એવું બધું. તો આની અંદર જેટલું ભર્યું છે ને એમાં થોડી જગ્યા કરી અને જે નથી લઈ જવાની એમાં ભરી દઈશ, કેમ કે મમ્મીને અહીંયા બધું કંઈ નડે નહીં. આ બધો સામાન બી હરખો કરવાનો છે. આ જે ડબ્બા છે ને એમાંથી જે એક્સપાયરી થઈ ગયું એ પ્રોડક્ટ કાઢી દઈશ અને જે લઈ જવાની છે એ પ્રોડક્ટ લઈ લઈશ. એન્ડ ચશ્માના બોક્સ, જ્વેલરીના બોક્સ જેટલું બી લેવાનું છે. આજનો દિવસ કાલનો દિવસ છે, પરમ દિવસે નીકળવાનું છે આપણે અમદાવાદ માટે. આમ છે ને થોડીક હાર્ડ ફિલિંગ આવે ગાઈસ લાઈફમાં. ક્યારે હું એક વખત હોસ્ટેલમાં ગઈ હતી ને, તમને હું એક કહાની કહું. પંખો બંધ કરવો પડશે એના માટે કે હું હોસ્ટેલમાં મને મૂકી હતી ને, જ્યારે હું કેટલામાં હતી ખબર, 9th હતી ત્યારે. તો હું હોસ્ટેલમાં કેટલા દિવસ રહી હતી, 5-6 દિવસ. એ હોસ્ટેલ જ થોડીક ડરાવની હતી. જુનાગઢમાં હતી. તો હું શું કરી રાખતી ખબર, કે મારું ઘર તો આટલું જ દૂર છે. હું આખો દિવસ ડ્રો કરતી રસ્તો, કે જો અહીંથી આમ નીકળવાનું. તો મને છે ને ખબર નહીં, ઘરની બહાર નીકળવું જ ક્યારે લાઈફમાં ઓલું આમ મતલબ રહેવા માટે બહુ ડર લાગે, બહુ બીક લાગે. એવું નહીં કે કોઈ માણસોથી બીક લાગે, પણ આમ સિક્યોર ફીલ ન થાય. લાઈક શું કહેવાય, કેમ સમજાવું, કમ્ફર્ટ ન મળે. તો ખબર નહીં હવે કેવી રીતે હું સર્વાઈવ કરીશ. 2 દિવસથી હાવ મારા ઇન્સ્ટાગ્રામના ફીડમાં એવી રીલું આવવા માંડી, મમ્મી વાળીને, પપ્પા વાળીને, ઘરથી દૂર વાળીને. એટલે થોડીક વધારે ઇમોશનલ થઈ ગઈ, એટલે મેં રીલ જોવાનું જ બંધ કરી દીધું. અને બસ હવે કપડાં બધા કાઢ્યા જ મેં. કપડાં બધા અલગ અલગ કરીશ. જેટલા લઈ જવાના છે એટલા લઈ લઈશ. બધા વધારે નહીં લઈ જાઉં, કેમ કે પછી પહેરવાના તો નવા જ હોય, એટલે આપણે ઓછા કપડાં લઈ જઈશું જે રેગ્યુલર વેરમાં પહેરવાના હોય. મેકઅપનો સામાન, સ્કિન કેરનો સામાન, ચશ્મા, પર્સ અને ફૂટવેર, ચપ્પલ. એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એટલી જ લઈ જવાની છે, કેમ કે ત્યાં બધુંય છે. બેડશીટ ને બ્લેન્કેટ ને એવું લઈ જવાનું, ઓસિકા. સો મને એવી ફિલિંગ આવે હું લગ્ન થઈને ન જતી હોય સાસરે, એવી ફિલિંગ આવે છે. હવે એમ થાય કે ન જાઉં. ના, મેં એટલા પૈસા ભરી દીધા છે ને કે જવું જ પડશે વસૂલ કરવા હાટું. એડવાન્સ, ડિપોઝિટ, બ્રોકરેજ, આ તે ફલાણું ઢીકડું પૂછડું, કરાર, મેન્ટેનન્સ. અઘરું છે યાર અમદાવાદમાં રહેવું, એટલું મોંઘું છે ને. અને ડ્રીમ જગ્યાઓમાં રહેવું હોય ને, જેમ કે હું જે જગ્યાએ જાઉં એ મારું ડ્રીમ પ્લેસ છે. એ મારી લાઈફમાં ક્યારે કેટલા પૈસા આવી જાય ને તો હું ઘર લઈ લઈશ. હું મેનિફેસ્ટ કરું છું કે હું ઘર લઈ લઉં. તો એ જે જગ્યામાં રહેવું ને એ મોંઘું જ થોડુંક, રેન્ટે મોંઘું, બધું મોંઘું હોય. સો હવે હાલો કામ ધંધા ઉપર લાગી, થોડું ઘણું કામ કરી. એન્ડ બાકી ભેગું નહીં થાય. 2 દિવસ જ છે આપણી પાસે, 29 નીકળવાનું છે. આજ છે 27. તો હું અત્યારે સોંગ સાંભળતી મસ્ત મારા કપડાં અલગ અલગ કરી જો. ઢગલો જ રવિવારી જેવી ફિલિંગ આવે. આલા પચાના મેં લઈ લો 95 મેં. રવિવારીમાં જવાનું મન થાય છે યાર. અમદાવાદની રવિવારી બહુ મસ્ત છે. અમદાવાદની રવિવારીમાં જાશું તો મને કહો, અમદાવાદની રવિવારીમાં જાઓ કે નહીં. એક ક્રોકરી માર્કેટ છે જે સિરામિકની મસ્ત એસ્થેટિક પિન્ટરેસ્ટી વસ્તુ મળે. એક રવિવારી છે જ્યાં બધી વસ્તુઓ મસ્ત ફર્નિચરે મળી જાય. કમેન્ટ કરો, હું જાઉં અમદાવાદની રવિવારીમાં. આ બધા આઈડિયા મોકલો મને, તો હું જઈશ. મારે કોઈ શરમ નહીં, મેં જાઉંગી કેમેરા ઉઠા કે. ચલો તો હવે આ કામ ધંધો કરવા માંડી. એન્ડ ઓછી વાતો કરી, મમ્મી ખીજાશે, હું ઢગલો કરીને બેઠી છું.
એટલી થાકી ગઈ કે પહેલાં હું નાવા ગઈ અને પછી મેં પાછું કામ ચાલુ કર્યું. એટલી થાકી ગઈશ ને કે વારે 5 મિનિટે મને એમ થાય કે હું સૂઈ જાઉં. 2 બેગ ભરાઈ ગયા છે. મેં બહુ મારે એક બહુ મસ્ત વાત શેર કરવી છે. બહુ મસ્ત વાત તો નથી પણ ફિલિંગ શેર કરવી છે, કેમ કે આ મેં બ્લોગમાં બોલ્યું જ નહોતું. હું કન્ટિન્યુઅસલી 6 મહિનાથી એક્ઝેક્ટ 6 મહિનાથી હું ફ્લેટ ગોતતી હતી. મતલબ મને એમ હતું કે આજ મળશે, કાલ મળશે, આ ગમે છે, પેલું ગમે છે, ઓલું ગમે છે. પણ અમદાવાદમાં ફ્લેટ ગોતવો લોઢાના ચણા ચાવવા જેવો છે, કેમ કે કાં તો બાલ્કની ના હોય, કાં તો 1 BHK. હું પહેલાં મારું એવું હતું કે હું 1 BHK ગોતું, મારે ક્યાં એટલા બધા જણા રહેવાના હોય, તો મારે 2 BHK જોઈએ. પછી એવું ફર્નિચરનો વારો. મેં કીધું 1 BHK ગોતું તો ફર્નિચર ને એ બધું કેમ ભેગું કરીશ એમ. પછી મેં વિચાર્યું ફર્નિશ્ડ ગોતું. તો સેમી ફર્નિશ્ડ. તો ફર્નિશ્ડમાં કાંઈ ન હોય, ખાલી એક બેડ ને એક વોર્ડરોબ હોય અને એમાં 35,000 થી 40,000 રેન્ટ હોય. તો 1 BHK મળે ને તો 1 BHKના બાંધકામ જ બનતા બંધ થઈ ગયા, એટલે 1 BHK મળે જ નહીં, અને મળે તો સાવ જૂનું આ બાંધકામ હોય, એટલે એ ગમે નહીં, આપણા એસ્થેટિકમાં જાય નહીં. આપણે રહ્યા પિન્ટરેસ્ટી. તો 2 BHK ગોઈતા એક બહુ મસ્ત આખો સ્ટુડિયો ફ્લેટ મળી ગયો. આમ તમે જોવો ને બધુંય પ્રોપર. એ ભાઈ જે છે ને એના છોકરા માટે એનો છોકરો યુનિવર્સિટીમાં સ્ટડી કરતો હતો. એ ભાઈ ફોરેન રહે છે, તો એ છોકરો એનો છે ને ગુજરાત રહેતો હતો, એના માટે એને આખો મસ્ત સ્ટુડિયો જેવો, આમ રીચ ફેમિલી પ્રિવિલેજ્ડવાળા હોય એના માટે આખો સ્ટુડિયો ફ્લેટ બનાવ્યો. અને અચાનક ખબર નહીં એનું એડમિશન શું કહેવાય કે રિજેક્ટ થયું, શું હોય શું નહીં, એ આખો સિનારીઓ મને એટલો બધો કન્ફ્યુઝન જે હતી ને કંઈ ખબર જ ન પડી. અમુક તો ખોટું બોલે, અમુક તો સાચું બોલે. તો એમાં એને શું કહેવાય પાછું ફોરેન જવાનું થયું. તો એ ફ્લેટ એમને રહેવાનો હતો, તો એને કીધું કે રેન્ટ ઉપર ચડાવી દો. અને એ ફ્રેન્ડનું હતું. મારો ફ્રેન્ડ હોય ને, મારો એક ફ્રેન્ડ છે જે બિલ્ડર છે, તો એના ફ્રેન્ડનું હતું. તો એ તો મેં જોયું ને તો મને ગમી ગયું. મેં કીધું યાર આ દઈ દે ને તો સારું. એને મેં રેન્ટ કીધું કે 37,000, કેમ કે આખો સ્ટુડિયો આઈ નો એના 37,000 કેમ રેન્ટ દઉં એમ. મને એમ થઈ ગયું કે યાર આ ફ્લેટ મને મળી જાય તો સારું. તોય અમે છેલ્લે કંઈક 30માં તો 32માં ફાઇનલાઇઝ કરવાના હતા. કે તો હું એવું વિચારતી હતી કે મારી બે ફ્રેન્ડ હતી ને, એ પહેલાં હારે શિફ્ટ થવાની હતી. તો એકને લગ્ન કરવાનું થયું કે એને લગ્ન કરવાના છે, તો એ પહેલાં રહેતી હતી અમદાવાદ છે બહારની, તો એ વતન જતી રહી. એક હતી ને એનું મુંબઈ જવાનું થઈ ગયું. તો મેં કીધું યાર હવે હું શું કરું. ફાઇનલ થઈ ગયું હતું, બધુંય ફાઇનલ થઈ ગયું હતું. તો પછી એ મળતો ન મળ્યો. હવે 32 તો ઓબ્વિયસલી હું એકલી થઈને ભોગવી જ ન શકું, કેમ કે 32 રેન્ટ હોય, ડિપોઝિટ હોય, બ્રોકરેજ હોય, અને પ્લસમાં હર મહિને 32, અને મારે કારનો EMI આવતો હોય, એટલે હું અને ઘરે મારે કરવાનું હોય, તો મારાથી પોસિબલ થાય એમ જ નહોતું. પછી મળતો રહી ગયો. એ બહુ મસ્ત ફ્લેટ હતો, બહુ મસ્ત ફર્નિશ્ડ સ્ટુડિયો અપાર્ટમેન્ટ. એના પછી મેં હોપ જ મૂકી દીધી. મેં એમ વિચાર્યું અમારે જવું જ નથી. બધાને કહી દીધું હતું કે હું અમદાવાદ આવી જઈશ નેક્સ્ટ મંથ, અને મેં મૂકી દીધું. 6 મહિના, આ 4-5 મહિના પહેલાંની વાત કરું. પણ મેં વિચાર્યું મારે નથી જાઉં. મેં કીધું હું મૂકી દીધું. પછી મેં સાવ મગજમાંથી જ ઘરને મારે અમદાવાદ જાઉં. પછી અચાનક મારા એક ફ્રેન્ડે મને મારે એમ જસ્ટ નોર્મલ વાત થતી હતી ને, તો મને કે તારે અમદાવાદ શિફ્ટ થવાનું હતું. મેં કીધું યાર હા થવાનું તો હતું, પણ પછી આવી સિચ્યુએશન થઈ. 2 છોકરીઓ મારી હારે થવાની હતી શિફ્ટ, એનું પછી અચુડકું હતું, આવું હતું, તેવું હતું, ફલાણ ઢીકડું પૂછડું, એવું બધું થયું. પછી મને કહે કે યાર એક મારા ફ્રેન્ડનો ફ્લેટ છે, ઇફ તારે જોવો હોય તો. મેં કીધું મૂળ તો નથી. પછી મેં ફ્લેટ જોયો, અને એ કઈ સિચ્યુએશનમાં ખબર, હમણાં જ જસ્ટ પપ્પાનું ઓપરેશન થયું એના કંઈક 10-15 દિવસ પછી મેં વિચાર્યું કે યાર અહીંયા મમ્મી પપ્પા એકલા પડી જશે, અહીંયા ઘરે જરૂર છે, આ તે, પછી આમ તેમ. પછી મેં વિચાર્યું કે હવે હું અત્યારે આ સિચ્યુએશનમાં નહીં નીકળી શકું ને, આ સિચ્યુએશનમાં હું નીકળી ગઈ ને તો મારાથી કોઈ પાવરફુલ માણસ નથી. પછી મેં ડિસાઈડ કર્યું કે ના યાર, એ રેન્ટ તો આનોય વધારે જ છે, કેમ કે 3 BHK ફર્નિશ્ડ છે. તો પછી મેં વિચાર્યું કે યાર
હું ને પછી એક મારી માસીની છોકરી છે કેયુરી કરીને, તો મેં કેયુરી અમદાવાદ જ રહી છું, એ ક્લાસિકલ ડાન્સર છે. તો મેં વિચાર્યું કે યાર હવે હું શું કરું. સો ગાઈઝ અડધું મેં કંઈક 3 મિનિટનું બોલ્યું ને કપાઈ ગયું કેમ કે એમાં સ્પેસ જ નહોતી. સો હું તમને એમ કહેતી હતી કે પછી મને આ ફ્લેટ મળ્યો, આ ફ્લેટ મેં જોયો, આ ફ્લેટ ખાલી મને વિડીયો મોકલો ને વિડીયો, પછી મેં ખાલી કંઈ ના જોયું, મેં રૂમ ના જોયો, રસોડો ના જોયો, હોલ ના જોયો, મેં ખાલી જોઈ બાલ્કની. કેમ કે જેટલા બી ફિલ્મી લોકો હોય ને એને બાલ્કનીથી ખબર નહીં અલગ જ પ્રકારનો પ્રેમ હોય. ને મારી બાલ્કની છે એક આખા રૂમ જેવડી, જ્યાં આપણા સાદા ખાટલા હોય ને લોખંડને 2 સમાઈ જાય, એટલે કદાચ મને ખાટલો નાખીને બહાર બેલ્કનીમાં સુવું હોય ને તોય ચાલે. ને 12મો માળ એટલે કેટલી હવા આવે. પછી મોંઘો તો મને આ ફ્લેટ પડ્યો છે, પણ શું કહેવાય કે ચાલ્યું, એમ કરી લીધું એડજસ્ટ. અને આ ટાઈમમાં મેં ડિસાઈડ કર્યું, આવા ટાઈમમાં જ્યારે અને આ ફ્લેટ જ્યારે મને પહેલી વખત વિડીયો મોકલ્યો ને મારા ફ્રેન્ડે મને કે જો આ છે ઇફ તને ગમતો હોય તો. અને અડાલજ, મેં કીધું યાર અડાલજ તો ઇટ્સ બીન વેરી શું કહેવાય બહુ વધારે જ સિટીથી દૂર છે. પણ પછી એને મને વિડીયો મોકલ્યો, મેં કીધું યાર અડાલજ તો મને નથી ગમતું. પછી મને વિડીયો મોકલ્યો, મેં વિડીયો જોયો અને મેં ફ્લેટ જોયો ને ગાઈસ, મેં હા પાડી દીધો. મેં કાંઈ જોયું નહીં કયો એરિયો છે, શું છે શું નહીં, પણ મને ખાલી એ ફ્લેટ ગમી ગયો. કેમ કે એની જે બાલ્કની જોઈને મેં ખાલી વિડીયો ચાલુ કર્યો અને મેં બાલ્કની જોઈ, મેં ઓકે ડન છે, મેં મારે બીજું કંઈ જોવું જ નથી. સો બાલ્કની મસ્ત ડેકોર કરવાની છે, રૂમ મસ્ત ડેકોર કરવાનો, હોલ બધું મસ્ત ડેકોર કરવાનું છે. પણ તમારા બધા સજેશન જોશે, કેમ કે મને ખબર છે તમારી પાસે બી બહુ મસ્ત પિન્ટરેસ્ટી વસ્તુ. સો ગાઈઝ નેક્સ્ટ ડે, આજે આપણે બધું શું કહેવાય બેડશીટ ને બધું વાળીને એક બેગમાં નાખવાનું છે. કેમ કે આપણી પાસે રહ્યો છે હવે એક જ દિવસ, મતલબ આજનો દિવસ, કાલે તો આપણે નીકળવાનું છે. આ ફેવરિટ બેડશીટ છે અને આ બહુ સોફ્ટ, આનાથી વધારે સોફ્ટ મેં મારી લાઈફમાં બેડશીટ ન જોઈ. મારી ફેવરિટ બેડશીટ છે હાર્ટવાળી, તો આ બેડશીટ તો જોશે જ. આને મળો તો છે મળો. હવે ખાલી સ્કિન કેર ને મેકઅપ ભરવાનો રહ્યો છે અને થોડીક બુક્સ નાખવાની રહ્યો છે, તો એમાં તો કંઈ વાર નહીં લાગે, એ તો હું ફટાફટ પતાવી દઈશ. બધી વસ્તુ છે ને સામે જ છે. આ બધું છે ને તમે દેખાતો હોય તો આ જે છે આમાં સ્કિન કેર છે, ઉપર સનગ્લાસીસ ને બધું પડ્યું છે, નીચે મેકઅપનો સામાન પડ્યો છે. એટલે એમાં તો કંઈ વાર નહીં લાગે, ખાલી ડબ્બાની અંદર જ નાખવાનું છે ને પછી એને પહેલાંમાં નાખી દઈશું. મેઇન પ્રોબ્લેમ એ છે કે આટલો સામાન ફોરેનમાં સમાશે, આટલા જે છે એટલા બેગ છે. મમ્મી ગાદલા નાખવાનું કહેતી હતી, ગાદલા નાખતા, તમે ગાદલા નથી નાખવા, ફોરેનમાં જગ્યા નહીં રહી, સમાઈ જાય તો સારું વધારે. બાકી પહેલાંમાં નખાવવું પડશે પાર્સલમાં, સમાઈ જશે. જેટલું સમય એટલું લઈ જાય, જેટલું નહીં સમય એટલું નહીં લઈ જાય. कपड़ा रोटी मकान और क्या होता है, ओटला क्या होता है. रोटी मकान तो है हमारे पास, अभी रोटी का हो गया मेड, मकान का भी हो गया, अभी चादर का भी मेड हो गया, कपड़े का रोटी कपड़ा मकान, यस कपड़ा का भी हो गया. मतलब इतना 3 चीज़ें चाहिए एक इंसान को सरवाइव करने के लिए, तो वो तीनों चीज़ हम लेके जाएंगे. और मुझे लगता है ये व्लॉग बहुत ज़्यादा लंबा बन गया गाइस, तो मिलते हैं नेक्स्ट व्लॉग में. तब तक के लिए शुक्रिया. आपने ये आगे क्या आपने पिछले वाला व्लॉग देखा था, उसमें आपने मस्त मस्त कमेंट किए थे कि कंग्रेचुलेशन्स, હવે નવા વ્લોગ જોવા મળશે તમને, બેસ્ટ વ્લોગ આવે તેના માટે થેન્ક યુ. એન્ડ યસ, હવે 2-3 વસ્તુ બાકી છે એ પેક કરી લો, કે તમને બતાવું નહીં તો ચાલશે, હે ને. તો મળીએ સીધા કાલે નીકળવાના ટાઈમે જ. બાય બાય, લવ યુ, થેન્ક યુ. ખુશ રહો ને હંમેશા ફેમિલી સાથે રહ્યો. અને ટોમીની વાતમાં નહીં આવવાનું. ટોમીને જો બહાર જવું છે, ટોમીને બહાર જવું છે, ટોમી એમ કહીશ બહાર લઈ જા, બધા વયા ગયા. ઓલા બેન નથી લઈ જતી, આ એટલા છે ને એટલા નથી લઈ જતી.
નથી જોતા એ નિકમમાં હે બહુ જગ્યા રોકે.